કોયલડી આંબલિયાની ગાડી રૂમી ઝૂમી છે, કોયલડી મીઠું મીઠું ગાય છે. અરે આ મજુ આ ડંકીમાં પાણી આવું ડોરું કાં આવે છે? આવું પાણી તો કોઈ દી આવતું નતું. અરે બાપરે, આ તો પેટ્રોલ છે. એ બોન આય તો એ બાપુને ને બાને બધાને બોલાય. એ બાપુ એ બા અહીંયા આવો હઠઠ. પણ હું રાયડું પાડે શું થયું? એ આમ તો જુઓ, આપણી ડંકીમાંથી પેટ્રોલ નીકળે છે. ઓય ગાંડી થઈ ગઈ, પેટ્રોલ નીકળતા હે કોઈ દી? એ પણ નીકળે, તમે જોઈ લો. એ ડંકી અબેસો જ બા. હા એલી, આ તો સાચું કાચ પેટ્રોલ છે. શું કીધું? પેટ્રોલ નીકળે, જોવો તમે. હાસુ કાચ પેટ્રોલ છે બટા. તો બસ આવે છે પેટ્રોલ ની, પણ હું હાસુ એમ ન માનું. હું ચેક કરું. હા ચેક કરી લો, વાંધો નહીં. આમાં ભરીને આમાં નાખો એટલે ખબર પડી જાય. હમણાં ખબર પડી જશે પેટ્રોલ છે કે પાણી ડોરું આવે છે. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી. પેટ્રોલ નીકળે તો આપણા ભાગ ખુલી ગયા. આપણે તો રૂપિયા વાળા થઈ જવાના. પેટ્રોલ છે, પેટ્રોલ છે. આપણે રૂપિયા વાળા થઈ જવાના. પેટ્રોલ નીકળ્યું, પેટ્રોલ. બેરા તમને કાંઈ ખબર છે? કા શું ખબર? ઓલી આપણા ગામની રાધડી રહી ને, એના ઘરે ડંકી નથી, એમાં પેટ્રોલ નીકળ્યું. શું પેટ્રોલ નીકળ્યું? હા. તારું બાપ, આપણે અહીંયા પેટ્રોલ નો નીકળે, દુબઈમાં ન્યા બધે પેટ્રોલ નીકળે. એ બેરા આખા ગામના વાતું કરે છે કે એની ડંકીમાં પેટ્રોલ નીકળ્યું. નો હોય. હા. હાલ તો જોવા જવું. હાલો. ન્યા પેટ્રોલ નીકળે, ન્યા કોઈ પેટ્રોલ નીકળે. હે બેરી, તને કાંઈ ખબર છે? ઓલી આપણા ગામની રાધડી નો રહી, એના ઘરે ડંકી રહી ને, એમાંથી પેટ્રોલ નીકળ્યું. આખા ગામના વાતો કરે છે. હાલ આપણે જોવા જઈએ. હાલ ખાયો કા. ઓય મેઘા, હાલ તને એક વસ્તુ દેખાડું. ડંકીમાં હે ને પેટ્રોલ નીકળ્યું. હાલ 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 હાલ. એ લાય અડધો ટાંકો ભરાઈ ગયો. મજા આવી ગઈ. પેટ્રોલ નીકળ્યું ડંકીમાંથી. અરે બાપરે, આપણી ડંકીમાં પેટ્રોલ નીકળ્યું. એ ગામના જોવા આવે છે. હા, આખા ગામમાં ખબર પડી ગઈ છે. રાધડી, મેં વાત સાંભળી કે તમારા ડંકીમાં પેટ્રોલ નીકળે છે. હા, આમ તો જો પેટ્રોલ નીકળે, પેટ્રોલ. હવે આ ગામમાં બધા વાતો કરે છે કે આ ડંકીમાં પેટ્રોલ નીકળ્યું. હાસું છે? એ હાસુ છે, તારી નજરે જોઈ લે. તો અમે કેમ માની કે આ પેટ્રોલ છે? લે કેસે અમે કેમ માની? તું છે ને એક કામ કર, આમાંથી ભર કરશો અને નાખ હેઠે અને પછી મૂક બિહારી. જો હરગે તો જ માનવાનું. ઈ તારું હાસું ચેક કરું રે. ચેક કર. હા, બાકસ લાવો તો. એ હાલે. હમણાં ખબર સરગાવા છે. આ નહીં, આ તો હાસું કાઢી ગયું. આ પેટ્રોલ જ છે. હે રાધડી, તો આ પેટ્રોલ નું તમે કરશો હું? લે કેસે પેટ્રોલ નું કરશો હું? આમ જો અમે છે ને આ પેટ્રોલ નો ધંધો ખોલશું. ધંધો ગમે તે આવે ને 100 રૂપિયામાં ટાંકી ફૂલ કરી દઈશું. ટાંકી ફૂલ. આ બાદ હાલ તો. શું છે? અહીંયા હાલ ની. જો આ રાધડીને હાસકા પેટ્રોલ નીકળ્યું છે. હવે આ પૈસા મારી થઈ જશે. તો આપણે શું કરવું હવે? એક કામ કરી, હાલ સરપંચને જઈને કેવી. હા, એ તારું હાસું. હાલ ખાયો કાલ. કર્યો. લે બેસવા માંડ. આપણે છે ને બધું ભરી જ લેવું છે પેલા, અને પછી પેટ્રોલ પંપ ખોલવો છે. એ લાવો હાલો, આવા ટાંકો ભરી લેવી.
આ બાજુ આવો, આ બાજુ આવો. ભલા મળાવ, આમથી બધા માણા ક્યાંથી આવે છે? શું થયું એ બાજુ હે? આ સરપંચ અમે તમારે પાસે જ આવતા હતા, તમને કઈ નથી ખબર? ના, શું થયું? આપણા ગામમાં કેવું થયું તમને ખબર છે? સમજો, તમારું પણ કપાઈ ગયું. હવે તમે ગયા. અલ્યા ભલા મળાવ, આવી વાતું કેમ કરો છો? શું થયું હે? એ તો જો મને ત્યારે ખબર પડે ને. જો હું તમને વાત કરું, ઓલી આપણા ગામની રાધડી નો રહી, એના ઘરે ઓલી ડંકી રહી ને, એમાંથી પેટ્રોલ નીકળ્યું, પેટ્રોલ. એ કુસા, આ બાજુ, આ બાજુ. આ જોતો શું કે તમારો બાપ પેટ્રોલ દુબઈમાં નીકળે, સાઉદી અરેબિયામાં નીકળે, આપણા ગુજરાતમાં કઈ તોડું નીકળે. ત્યાં નીકળ્યું, અમે જોયું, એટલે સમજાય ને તું. એ સરપંચ કે તમારા હારે અમે થોડી મસ્તી કરતા હશું, મજાક કરીશું. સાચું અમારી નજરે જોઈને આયા. હા, અરે બાપ રે, આ વાત જો તમારી હાસી હશે ને તો તમારી દીકરી પૈસાવાળી થઈ જાય છે. પછી તો ગામમાં મને કોઈ ગણશે નહીં. હા, એની મને તો અહીંયા જોવા જવું પડે. ઓય, હાલો હાલો, અહીંયા જોવા જવું, હાલો. પેટ્રોલ. હા, પેટ્રોલ. કેટલીક અધૂરી છે ટાંકી. બસ બસ, ભરાઈ ગઈ. ભરાઈ ગઈ ને? કેટલા દેવાના? 100 રૂપિયા ખાલી. 100 રૂપિયા? હા, અને આમ જો હું છે ને 100 રૂપિયામાં ટાંકી ફૂલ કરી દઉં છું. તો હવે છે ને ક્યાંય પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જાતો નહીં, અહીંયા જ આવજે. ક્યાંય નો જાવ, અને મારા બધા ભાઈ બંને કહી દઉં અહીંયા જ આવશે. કાંઈ વાંધો નહીં, બધાને અહીંયા જ મોકલજે. આલે બોન, હાલે આવવા દે, આવવા દે. ફૂલ કરી દે, ફૂલ કરી દે. એ ફૂલ જ કરી દેવાની હોય આપણે. જોવો સરપંચ, જોવો, પેટ્રોલ વેચવાનું ચાલુ કરી દીધું. અરે બાપ રે, એની મને આમાં હાસુકા પેટ્રોલ નીકળે હે? હે રાગડી, આ તારી ડંકીમાં હાસુકા પેટ્રોલ નીકળે? હાસુ પેટ્રોલ હે? તે હાસુ પેટ્રોલ હોય ને તો જ બાઇકમાં પૂરતા હોય ને. મારું દીકરું ચેક કરવું પડશે. હા, ખબર પડે કે આ પેટ્રોલ હે કે પાણી. હા, તે કરી લો, ચેક કરી લો. આપણે ઈ કરશો પડ્યો, ભરી કરો ચેક. હમણે આમાં દિહેરી મૂકવું, હમણે મને ખબર પડી જાય. હાલો હાલો બાપા. કરો કરો, ચેક કરો. અરે બાપ રે, આ તો મારું દીકરો હાસુકા પેટ્રોલ હે. આમ તો જો આ તો હાસુકા હેડ્યું. અરે બાપ રે, હે હા ને, આની ડંકીમાં હાસુકા પેટ્રોલ નીકળે હે. એ તે કઈ ખોટું ખોટું આ બધાય પુરાવા નહીં આવતા હોય. આમ તો જો એ સરપંચ, હું કહું, તમે સરપંચ કહેવાય, ગામધાણી કહેવાય, આ ડંકી બંકી લઈ લો આપણે. ઈ વાત સાચી હો, મારે કંઈક કરવું જોઈશે. નકર મારી દીકરી આ બંગલાવાળી થઈ જશે અને હું ગામનો સરપંચ રહી જાય ભિખારી. શું કરવું ઈ મને? હે રાધડી, સાંભળ મારી વાત. હું આ ગામનો સરપંચ છું, બરોબર? અને આ ડંકીની બધું આવે ગામ પંચાયતમાં, એટલે હવે આ બધું કહેવાય મારું. હાલો ઉપડો અહીંયાથી. શું કીધું? ગામના સરપંચ છો, આ બધું ગ્રામ પંચાયતમાં આવે એમ? હા. એ સરપંચ, આ ઘરે મારું છે, આ ફળિયું મારું છે, આ ડારે મેં નખાયો ના ડંકી મેં નખાવી છે. તો આ બધું છે ને સરપંચ બરપંચનું કાંઈ આવે નહીં, અમારું જ છે. આમાંથી કાંઈ તમને મળવાનું નથી. હવે સમજો, આ બધો ખર્ચો અમે કર્યો છે. તો? અને તમે કયો અમારું કેમ તમારું? તમારી જાત ના ખોવીમ કરો, અહીંયાથી ઉપડો. હાલો, આ બધું મારું કહેવાય, નીકળો અહીંયાથી. હાલો, ભાગો ભાગો. એ સરપંચ, સમજો, કદાચ મારે દેવું પડે ને તો આમાંથી 50% ભાગ છે ને હું ગામનાનો કાઢીશ. 50% જે પૈસા મળશે ને હું ગામ નામને આપીશ. બાકી તમને તો છે ને 1 રૂપિયો નહીં આપું, કહી દઉં છું ચોખ્ખું. હા, તમારી જાત ના તમારે નથી માનવું હે? નથી માનવું. અને આમ જો બહુ બોલ બોલ કર્યું ને તો અત્યારે આખું ગામ મારી બાજુ છે. સરપંચમાં ખડતા વાર નહીં લાગે. મને હવે શું કરવું? હવે શું કરું તારો બાપ? હવે શું કરું, એક કામ કરો ને, પોલીસ વાળાને કહી દઉં. પોલીસની ધમકી મારું એટલે રેટ આપ્યું છે. ઓય, આ બતાવો. સાની માની મને આ બધું આપવું છે કે નહીં? નકર પછી હું પોલીસને ફોન કરીશ. હો, પોલીસ આવશે તો ટાટા બાટા લાલ થઈ જાય છે. હા, એ સરપંચ, તમારે જેને કેવું હોય ને એને કહી દો. બધી વાતની છૂટી છે. બાકી આમાંથી તમને કઈ આપવાનું થાતું નથી ને નથી જ થાતું. પોલીસથી હું શું બીવું છું? મને કાંઈ વાંધો નહીં. હવે જે હું પોલીસને ફોન કરું ને હવે જોવો તમને ખબર પડે તમારી જાતના.
હા, કરી દો હો, કાંઈ વાંધો નહીં. હેલો આ સાહેબ હું ફતેપુરથી સરપંચ બોલું છું. તમે કાંઈ ઇમરજન્સી અમારા ગામમાં આવો કામ છે. હા વાંધો નહીં. ઓય સાહેબ આગળ આવે છે. હાલો આપણે સાહેબ આમું જવું છે. હાલો એ જેને કેવું હોય એને કહી દો, અમે કોઈથી બીતા નથી. હા લે આ જો કાંઈ નહીં સરપંચ કેસે આ મારું લાગે પોલીસને કહી દો, ગમે તેને કહી દો, આપણે થોડો કઈ ગુનો કર્યો છે હે, આપણા ઘરમાં પેટ્રોલ નીકળ્યું. આવજો આવજો હાલો આવજો આવજો. ખાયા ખાતા વધે રાખતો આપણે હજી ગામમાં પહોંચ્યા નથી તા સરપંચ તો દોડીને હામાં આયા. લે સરપંચ એટલી બધી શું ઇમરજન્સી છે દોડીને આયા? અરે સાહેબ વાત જેવી છે. કેવી વાત છે? એ સાહેબ અમારા ગામની રાધડી છે ને એને એના ઘરે પાણીની ડંકી નાખી છે અને ઈ ડંકીમાં પાણીની જગ્યાએ પેટ્રોલ નીકળ્યું. પેટ્રોલ શું નીકળ્યું? પાણીની જગ્યાએ પેટ્રોલ નીકળ્યું. પેટ્રોલ એ આ સરપંચ આવી ખોટી વાત કરો માં. આખા આપણા ભારતમાં ક્યાંય પેટ્રોલ નથી નીકળતું, નાતાનગીરે ડંકીમાં પેટ્રોલ નીકળ્યું. હા સાહેબ હું ખોટી વાત ન કરતો, મેં મારી આંખે જોયું. એ પેટ્રોલના કુવા દુબઈમાં, સાઉદી અરેબિયામાં અહીંયા છે. અહીંયા એકય કુવો નથી, અહીં પેટ્રોલ નીકળે જ નહીં. એ સાહેબ કુવામાં સાહેબ ભૂંગળું અડી ગયું હશે. હે? હા એટલે શું આ વાત સાચી છે? તો સાહેબ હું કઈ ખોટું થોડું બોલતો હોય, અમે બધાએ જોયું. હું તમાર કોઈ નતો માનતો, આ મને મારા માણે આવીને કીધું. સરપંચ હું તો હજી નથી માનતો. એક કામ કરો, મને દેખાડો. હાલો બતાવો. હાલો હું મારી નજરે જોઉં તો જ માનું. હાલો તો કાંઈ પેટ્રોલ નીકળ્યું. અરે બાપ રે. બેસ થોડુંક બેસ એટલે ટાંકી ભરાઈ જાય. બસ લે, લાય પૈસા લાય. હા કાંઈ વાંધો નહીં, કાલ આપી દેજે. બિચારા પાસે નહીં હોય, બાકી રખાય હે. હા આપણે હું વાંધો નહીં, જા મોજ કર, તાર બીજા ભાઈબંધ નહીં મોકલજે. જોવો અહીંયા મોટરસાઇકલ ને ગાડીઓની લાઈન થઈ ગયેલા ટાંકામાં પેટ્રોલ ને આ ડંકીમાં પેટ્રોલ નીકળે છે. પેટ્રોલ નાખો ટાંકો બદલી લીધો. તો પછી અરે બાપ રે, અહીંયા બધું પેટ્રોલ ઢોળેલું હોય. આમ જો તો મોટરસાઇકલ ની ટાયર કેમ ફૂલ થાય છે? આ ડંકી હા સાહેબ આ ડંકી આમાંથી ને પેટ્રોલ નીકળે છે. હા દે છોડી. હા વાંધો નહીં. એ બાબા માગો જા, જોવા દે મને. અરે બાપ રે, મારે ચેક કરવું પડશે, હું હજી નથી માનતો. એ બાકર લાવો. લાય બાકસ. તમારું બાપ હે દેખાવમાં પેટ્રોલ જેવું જ છે. હરગી એટલે પાકું. 100% પેટ્રોલ છે. હા પેટ્રોલ નો કૂવો પહેલી વાર ભારતમાં. હા મુખ્યમંત્રીને આ વાત કરી રાજી થઈ જશે. હા સરકાર હવે આગળ આવશે. ભારતમાં પેટ્રોલ નીકળ્યું. ડિસ્કો કરો. છોડી આય રે સાહેબ, આ ડંકી કોની છે? અમારી છે. આ ડાર કોને નાખ્યો? અમે નાખો. આ ઘર કોનું છે? અમારું છે. આ જમીન કોની છે? એ અમારી છે, ખાતાવાળી છે. ઓ લેખ છે, લેખ. વાંધો નહીં. હા ભાઈ, હવે સરકારના નિયમ તને નહીં ખબર હોય, હું તને સમજાવું. આ ડંકી ભલે તારી હોય, ડાર ભલે તારો હોય, ઘર ભલે તારું હોય, જમીન ભલે તારી હોય, પણ આમાં જે પેટ્રોલ નીકળ્યું છે ને એ સરકારનું છે. એ સાહેબ પણ આ જમીન અમારી, ડંકી અમારી, ડાર અમારો, બધું અમારું. તો આ પેટ્રોલ નીકળ્યું તો એ અમારું જ હોય ને સાહેબ. એટલે તો કીધું સરકારના નિયમ તને નહીં ખબર હોય. જમીનથી 2.5 ફૂટ જે નીકળે એ સરકારનું હોય. પછી કોલસો હોય, હોનું હોય કે પેટ્રોલ હોય. તું ભણવા ન ગઈ હોય ને એટલે તને ન ખબર હોય. હવે ખબર પડી.
પેટ્રોલ છે 2.8 એટલે આ બધું હવે અમારું હોય પેટ્રોલ સરકારનું હોય આ તારી ડંકી કાઢવી કાઢ લે હવે આ બધું સીલ થશે હા સાહેબ ઈ ભલે 2.5 ફૂટની હેઠે હોય પણ ઉપર તો તળિયું તો અમારું છે ને આ બધું અમારું કહેવાય જમીન અમારી ને બધું અમારું એ બાબા હમણે એક ધોકો ઠોકીને તો બધી ખબર પડી જાય છે મુજીનો માર ઈ સરકારનું કહેવાય સાહેબ આ બધું સીલ ન કરો આ બસ આવો એક વાત કહું તમને આમ જોવો આ બધું રહ્યું ને મને આપી દો હું તમને 10% ભાગ આપીશ મારો દીકરો સરપંચ તે અમને ફોન કર્યો ને તાજ અમને ખબર પડી ગઈ હતી કે તારે આ બધું હડપવાનો પ્લાન છે હા તને હું કેદુનો વરખું છું તું સુટલી દીધું ને ત્યારથી આખો ઉપર ને હમણાં એક મૂકી 10%નો દીકરો થાતો એ સાહેબ પણ આવું શું કરો છો અને તમે આ સીલ કરી નાખશો એ બધી વાત હાસી પણ સાહેબ આ અમારી જમીનમાં નીકળ્યું છે તો અમને તો કાંઈક આમાંથી નફો દ્યો સાહેબ આવું શું કરો હા એ વાત તમારી સાચી છે વાંધો નહીં આ તમારી માલિકીમાં મળ્યું છે ને એટલે તમને આના મુઆવજા મળશે કેટલા મળશે ખબર છે કેટલા મુખ્યમંત્રીને અમે વાત કરશું એટલે રાજી થઈ જાય છે ઓછામાં ઓછા તમને 35 કરોડ તો આપશે 35 કરોડ હજી વધારે જોઈશે તો વધારે દેવડાવું ના સાહેબ અમારે એટલા ઘણા તમને 35 કરોડ મળે તમારે આ જમીન મૂકી અને બીજે બંગલો જે બનાવે સુઈટ બરાબર એ સાહેબ 35 કરોડ મળે ને તો આ જમીન ડંકી બધુંય તમને આપ્યું અમારે અહીંથી છે ને વયા જાય તમને ગામે મૂકી દેવું નહીં અને સાંભળો એ 35 કરોડ આવે ને એમાં થોડો ઘણા 10-15 કરોડ ગામના કાંઈક ખારા કામમાં વાપરજો એ ના અમે છે ને એને આપશું કેમ કે આમ જો અમે આમાંથી ને 50% ગામનાને જ આપવાના હતા સાહેબ એમાં ન કેવું પડે અને 35 કરોડ તમને સરકાર આપશે ને પણ સરકાર આમાંથી આમ જો 35,000 કરોડ કમાશે અને એ પાછી સેવામાં વાપરશે રોડ બનાવશે એટલે પાછું આપણા માણાનું સારું હે ને હા સાહેબ ઈ ભલે ને 35,000 કરોડ કમાય મુદલ તો ભારતમાં જ રૂપિયા બને છે ને હા ભારત વાળા હવે ખૂબ આગળ આવશે એક જ માણા નુકસાન થાય છે ઈ છે આ પેટ મેલો સરપંચ મને શું નુકસાન મેં તો તમને ફોન કરીને આ માહિતી આપી છે. મને તો કઈ કપાવો તને કાંઈ નહીં મળે કો 1 રૂપિયો નહીં મળે શું કામ કેમ કે તું ભરેલો છો તું પેટ મેલો છો તારે આ બધું હડપવાનો પ્લાન હતો સમજો હલખોલ ચૂંટણીમાં આ જીતવો ન જોય ગામમાં સરપંચ હારા હોવા જોઈએ આવા પેટ મેલા નહીં હલવેતી નો થા એ સીલ કરો બધું સીલ કરવા તમે રાજી હા રાજી સાહેબ રાજી આ તો શેક તમને મળી જશે હવે તમે જાણે જાઓ મોજ કરો અને ગામના આવ હા બ્રો 10-15 કરોડ તમને આપજો ગામના સબૂતરા બનાવી નાખો ડેડી હા આખું ગામ રાજી હાલે બરેલા નીકળ કઈ સીલ કરો બધું પેક કરો આના રાંધવેજ બધું ઘેરી લ્યો અને આમ જો હવે છે ને આપણને આમ થાય પૈસા જ મળવાના છે આપણે ગામના ની દેવાના છે આગલી ચૂંટણીમાં છે ને આપણે ઊભું રહેવું છે હવે તો ગામની સરપંચ બનશે રાધડી અને આ સરપંચ ને કાઢી નાખો આને ગામનો પગી બનાવી નાખો ગામની ધ્યાન હાલે નીકળતું હોય શું ઊભો હવે ભરેલા પેટ મેલા આવા ગામ જ આગળ ના આવવા દેતા હાલો થઈ ગયું છે લાલો નીકળો હાલો બધા રાજી સરકાર રાજી રાખડી રાજી